ફરી એકવાર આજે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ 14 ભારત સ્થાન ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે ઉત્તર ભારતનું મેદાનનો અભ્યાસ કર્યો હતો કે ઉત્તર ભારતનું મેદાન એ ભારતના ભૂપૃષ્ઠમાં ક્યાં ફેલાયેલું છે, ઉત્તર ભારતનું મેદાન છે એને કેટલા ભાગમાં વહેંચી શકાય। તો પહેલા એ વિડિયો ન જોયો હોય તો એની મુલાકાત લઈ લેજો। આજે આપણે ઉત્તર ભારતના મેદાનનું ભૂપૃષ્ઠ, એની ભૂસ્તરીય રચના છે એ શાની બનેલી છે એનો અભ્યાસ કરવાનો છે। તો આવો જોઈએ કે છે પહેલું ઉત્તર ભારતના મેદાનને ભૂપૃષ્ઠીય રચનાના આધારે 4 ભાગમાં વહેંચી શકાય। તો જે આ ઉત્તર ભારતના મેદાનનું બંધારણ છે એને તમે 4 જુદા જુદા છે એ ભાગમાં વિભાજી શકો છો। આવો જોઈએ કયા 4? ભાબર, તરાઈ, બાંગર અને ખદર। વિદ્યાર્થી મિત્રો, નામ તમને છે એ થોડા ચોંકાવનારા અથવા નવાઈ પામનારા લાગતા હશે, પરંતુ સમજવામાં ખૂબ જ રસપ્રદ છે। તો આવો જોઈએ સૌપ્રથમ ભાબર એટલે શું। વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે નદીઓ છે એ ઉચ્ચ પ્રદેશમાંથી નીકળે છે અને પોતાની સાથે છે એક કાંપ ઢસડી લાવે છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ હિમાલયની છે એ 3 આપણે શ્રેણીઓ જોઈ ગયા: બૃહદ હિમાલય, મધ્ય કે લઘુ હિમાલય અને શિવાલિક શ્રેણી। તો અહીંયાથી પણ ઘણી બધી નદીઓ નીકળતી હશે, એ પણ પોતાની સાથે કાંપ છે એ ઢસડી લાવતી હશે। પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ કાપની અંદર માત્ર ને માત્ર ફાઇન પાર્ટિકલ્સ, ઝીણા જ કણો હોતા નથી। આમાં મોટા મોટા પથ્થરો હોય છે અને નદીઓ સાથે સતત ઘર્ષણથી છે એ અત્યંત ચમકીલા પણ બની ગયા હોય છે, જેને આપણે પેબલ્સ, પાચિકા કહીએ છીએ। તો એવા મોટા મોટા પાચિકા પણ આમાં છે એ આવેલા હોય છે, પરંતુ વજનમાં ભારે હોવાથી એ દૂર સુધી જઈ શકતા નથી। એ નદીના ઉદ્ગમની નજીક જ છે એ નદીના વહેણની સમાંતર એના બંને કિનારાઓ પથરાઈ જતા હોય છે। બસ તો ભાબર છે એ આવું જ કંઈક બનેલું છે। જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણી આ ત્રીજી છે એ છેલ્લી હિમાલયની શ્રેણી છે, જેને આપણે શિવાલિક શ્રેણી કહીએ છીએ। શિવાલિક શ્રેણીમાંથી છે એ હવે નદીઓ છે એ મેદાની પ્રદેશમાં આવવાનો પ્રયત્ન કરશે એની તળેટીઓમાંથી। તો અહીંયા જ વિદ્યાર્થી મિત્રો છે આ જો તો કાંકર પથ્થરની છે એક આખી તમને સપાટી જોવા મળશે, એને જ ભાબર કહેવાય છે। એટલે અહીંયા તમને કાંપ ઓછો જોવા મળશે, કાંકરા અને પથ્થર જાજા જોવા મળશે। તો આવો વિદ્યાર્થી મિત્રો, આવો ભાબર પટ્ટી કે જેને અંગ્રેજીમાં ભાબર બેલ્ટ કહે છે એ ક્યાંથી ક્યાં પથરાયેલો છે એ જોઈ લઈએ। આ સૌથી પહેલો જો વિદ્યાર્થી મિત્રો, ઊંચો છે માઉન્ટેન દોર્યો છે, એ કઈ શ્રેણી દેખાડે છે? તો કે છે બૃહદ હિમાલય, પછી મધ્ય કે લઘુ હિમાલય, પછી તો કે શિવાલિક શ્રેણી દેખાડે છે। હવે એની નીચે જો આ તળેટી વિસ્તારમાં હવે છે એ મેદાની પ્રદેશ શરૂ થવા જસ્ટ જઈ રહ્યો છે। તો અહીંયાથી છે તમને આ ભાબર પટ્ટી દેખાશે। અંદર જો વિદ્યાર્થી મિત્રો કંકર પથ્થર પણ છે એ ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે। તો આવો હવે આની વ્યાખ્યા છે ટેક્સ્ટ બુક પ્રમાણે સમજવાનો પ્રયત્ન કરીએ। કે છે શિવાલિક શ્રેણી તળેટીમાં એટલે નીચે। જો વિદ્યાર્થી મિત્રો, શિવાલિક શ્રેણીની તળેટીમાં, અહીંયા પણ શિવાલિક શ્રેણીની તળેટીમાં સિંધુ થી તીસ્તા નદી સુધી। તો આ જે ભાબર બેલ્ટ આવેલો છે એ 2 નદીઓ વચ્ચે આવેલો છે, અથવા અહીંયા આ 2 નદીઓ વચ્ચે છે એ આવો કંઈક પ્રદેશ જોવા મળે છે।
અહીંયા કહી શકીએ સિંધુ નદી, અને અહીંયા સિક્કિમમાં આવેલી છે, જે આગળ બાંગ્લાદેશમાં પણ નદી જાય છે, પણ એનો આપણે કાંઈ ઉલ્લેખ કરવાની જરૂર નથી. તીસ્તા નદી, એટલે આ બે નદી વચ્ચે એનો છે એ લંબાઈમાં પ્રદેશ વહેંચાયેલો છે. આ તમને વિદ્યાર્થી મિત્રો જે ગ્રીન પોર્શન દેખાય છે એ ભાબર છે. ઉપર છે આપણે રેડ માર્કરથી એને ઝૂમ કરેલો છે. આ જે ઉપરનો ગ્રીન પોર્શન દેખાય છે એ ભાબર છે. તો લખીએ સિંધુ થી તીસ્તા નદી સુધી નદીને સમાંતર, નદીને પેરેલલ, નદી જેમ વહે છે એની જ બાજુમાં છે એ આ ગોઠવાયેલો છે. 8 થી 16 કિલોમીટર પહોળી. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહોળાઈ પણ છે એ ડ્રો કરવાનો પ્રયત્ન કર્યો છે. કેટલી છે? વેરી કરે છે. 8 કિલોમીટર થી 16 કિલોમીટર વચ્ચે કંકર પથ્થરની બનેલી પાતળી પટ્ટીને ભાબર કહે છે. તો આવી ક્યાંક એની વ્યાખ્યા બને છે. ચાલો ફરીથી છે એકવાર સમજી લઈએ અને પછી એકવાર હું બોલી જાઉં છું. તો કે છે સિંધુ થી તીસ્તા નદી વચ્ચે શિવાલિક શ્રેણી છે. આ જો શિવાલિક શ્રેણી છે એની ઊંચાઈ લગભગ પૂરી થઈ જાય છે એની તળેટીમાં. શું કહે છે? 8 થી 16 કિલોમીટર પહોળી. લંબાઈની વાત નથી વિદ્યાર્થી મિત્રો, લંબાઈ આ થશે, આ પહોળાઈની વાત કરે છે. પહોળી નદીને સમાંતર કાંકર પથ્થરની બનેલી પટ્ટીને છે એ ભાબર કહે છે. કારણ કે આ આગળ ખૂબ જઈ શકે એવી હોતી નથી. આ પથ્થરાઓ, આ કાંકરાઓ છે એ ભારે હોવાથી નદી એને દૂર સુધી ઢસડવા સક્ષમ હોતી નથી. આ તો અહીં ઢાળવાળો વિસ્તાર છે, ઢોળાવ પ્રદેશ છે, એટલે આટલું છે ઢસડાવીને લઈ જઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગ્રીન પટ્ટી દેખાય છે એ ભાબર પટ્ટી છે. આઈ થિંક હવે તમને સમજાઈ ગયું હશે. અને વિદ્યાર્થી મિત્રો ભાબર પટ્ટીની અંદર નદી વહે છે એ તમે જોઈ પણ શકતા નથી, કારણ કે અહીં મોટા મોટા પથ્થરાઓ આવેલા હોય છે, એટલે નદી એની વચ્ચેથી જગ્યા કરીને વહેતી હોય છે. એટલે અહીં તમને એકલા પથ્થર જ જોવા મળશે, નદી જોવા પણ મળશે નહીં. હાલાકે છે પાણીનો પ્રવાહ વહેતો હોય એવું તમને અનુભવી શકશો. તો ફરીથી એકવાર છે એ ભાબરની વ્યાખ્યા કહી દઉં. કે છે શિવાલિક શ્રેણીની તળેટીમાં સિંધુ નદીથી તીસ્તા નદી સુધી નદીના પ્રવાહને સમાંતર, એને લગોલગ, એની બાજુમાં કંકર પથ્થરની 8 થી 16 કિલોમીટર પહોળાઈ અથવા જાડાઈ ધરાવતી પટ્ટીને ભાબર કહે છે. તો શિવાલિક શ્રેણીની તળેટીમાં સિંધુથી તીસ્તા નદી સુધી નદીને સમાંતર 8 થી 16 કિલોમીટર પહોળી કંકર પથ્થરની બનેલી પાતળી પટ્ટીને ભાબર કહે છે. ચાલો તો આપણો એક પોર્શન પૂરો થઈ ગયો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તરાઈ. હા, આ ભાબર પોર્શન ક્યાં આવેલો છે વિદ્યાર્થી મિત્રો એ જણાવી દઉં. તો ભારતમાં ઉત્તરાંચલમાં ભાબર વિસ્તાર આવેલો છે. નેપાળમાં પણ આ વિસ્તાર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તરાઈનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે આ બ્લુ પોર્શન દેખાય છે એ તરાઈનો વિસ્તાર છે. જો એને આપણે ઝૂમ કરેલો છે અહીંયા આવો. શા માટે અહીંયા ગ્રીન કલર પણ યુઝ કરેલો છે હું પછી તમને કહીશ. તો કે છે ભાબર પછી તરાઈનો વિસ્તાર આવે છે. કે છે જે અત્યંત વિનાશ વાળો અને ચીકણો છે. શા માટે વિદ્યાર્થી મિત્રો વિનાશ વાળો છે?
કારણ કે આ પોર્શન સતત છે એ નદીના પાણીના કોન્ટેક્ટમાં રહે છે. જ્યારે પથ્થરો તમે માનો છો કે પાણી ગ્રહણ કરી શકતા નથી, પણ જે અહીંયાનો છે એ ફાઇન પાર્ટિકલ્સ છે, જે કાપ છે એ સતત પાણી પોતે છે એ શોષી રાખે છે, ગ્રહણ કરી રાખે છે. એટલે અત્યંત ભીનાશવાળો અને ચીકણો છે. કે છે ભાબર પછી તરાઈનો વિસ્તાર આવે છે. તો ભાબરની આપણે દક્ષિણે અથવા નીચેની બાજુએ જોયું તો એ છે એ આપણને તરાઈ વાળો વિસ્તાર દેખાય છે. કે છે જે અત્યંત ભીનાશવાળો અને ચીકણો છે, કારણ કે તે નદીઓનું પાણી ગ્રહણ કરી રાખે છે. એટલે સતત ગારા જેવો લાગે વિદ્યાર્થી મિત્રો, એવો આ છે એ ભાગ છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે છે તેથી અહીં ગીચ જંગલો તથા વન્યજીવો આવેલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો છે દલદલીય ક્ષેત્રમાં તમને જંગલો પણ જોવા મળે છે, કારણ કે એને સતત પાણી મળી રહેતું હોવાથી તે આપમેળે ઉગી નીકળ્યા છે. અને આ જે તમને ગ્રીન પોર્શન દેખાય છે વિદ્યાર્થી મિત્રો અહીંયા બધે, એ વેજીટેશન પોર્શન જ છે. અહીંયા નદી છે એના મૂળ સ્વરૂપે તમને જોવા મળતી નથી. નદી આવી તમને શાખીય ભાગમાં વહેંચાયેલી જોવા મળશે. અહીંયા તમને નદીનું પાણી છે એ જોવા મળશે, પણ વચ્ચે તમને છે એ આવા દલદલીય ક્ષેત્રોમાં આવેલા છે વેજીટેશન, જંગલો પણ અથવા વનસ્પતિ પણ જોવા મળશે. અને અહીં છે એ અમુક ચોક્કસ પ્રકારના અથવા ચોક્કસ પ્રજાતિના છે વન્યજીવો પણ તમને જોવા મળશે. એટલે હજી નદી છે પોતાના એ વાસ્તવિક સ્વરૂપમાં આવી નથી. અહીંયા તમને છે એ શાખિત સ્વરૂપે નદીઓ દેખાશે, અને અહીંયા તમને જંગલોનું પ્રમાણ પણ દેખાશે. શું કહે છે? ભાબર પછી તરાઈનો વિસ્તાર આવે છે, જે અત્યંત ભીનાશવાળો અને ચીકણો છે. તેથી અહીં ગીચ જંગલો તથા વન્યજીવો પણ આવેલા છે. આનું સ્થાન કેવું હોય તો ક્યાં કહી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો તમે જે આ ભાબરનો પોર્શન છે એની દક્ષિણે કહી શકો. ભાબર ની દક્ષિણે આ વિસ્તાર આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્યાં પેલો છે એ ઉત્તર પ્રદેશની જે શરૂઆત છે ત્યાં જોવા મળે છે. તો ઉત્તર પ્રદેશની છે એ ઉત્તર બાજુએ છે, ઉત્તરનો વિસ્તાર છે, ઉપરની બાજુનો. આ જે ઉપરનો વિસ્તાર છે ત્યાં તમને જોવા મળશે તરાઈના જંગલો. તો લખી નાખીએ એમાં ભાબરની દક્ષિણે આ વિસ્તાર આવેલો છે. અને જો સ્થાન પર્ટિક્યુલર તમારે કેવું હોય તો ઉત્તર પ્રદેશમાં ઉત્તર બાજુએ. ચાલો, તો ભાબર અને તરાઈ અહીંયા પૂરા થાય છે. ફરી એકવાર તરાઈ બોલી જાઉં છું. કે છે ભાબર પછી તરાઈનો વિસ્તાર આવે છે, જે અત્યંત ભીનાશવાળો અને ચીકણો છે. કેમ? તો કે અહીંયા ફાઇન પાર્ટિકલ્સ છે. હવે કાંકરા અને પથ્થર તો પાછળ રહી ગયા, અને એ છે એ સતત પાણી પોતે ચૂસી રાખે છે, શોષી રાખે છે. એટલે કાયમ ભીનાશવાળો ગારા જેવો વિસ્તાર તમને દેખાશે. તેથી અહીં જંગલો અને વન્યજીવો પણ તમને જોવા મળે છે. કે છે આ વિસ્તારનું તમારે છે એ સ્થાન દર્શાવવું હોય તો કાંઈ નહીં, ભાબરની દક્ષિણે નીચેની બાજુએ અને ઉત્તર પ્રદેશમાં જે ઉત્તરનો વિસ્તાર છે એનો શરૂઆતનો ઉપરી પોર્શન છે ત્યાં છે એ તરાઈના જંગલો આવેલા છે. અહીં વિસ્તારમાં તમને નદીઓ છે એ શાખિત સ્વરૂપે દેખાશે, કારણ કે અહીંયા જંગલો અને ગારો આવેલો છે. એની વચ્ચેથી નદીઓ જતી હશે એવો તમને અનુભવ થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો હવે છે એ આવે છે બાંગર. તો વિદ્યાર્થી મિત્રો, કે છે નદીઓના જૂના કાપને છે એ બાંગર કહે છે. આનું સૂત્ર પણ છે. ખદર અને બાંગરમાં તમને કન્ફ્યુઝન નહીં થવાનું. કે છે નદીઓના જૂના
કાપને બાંગર કહે છે. વિદ્યાર્થી મિત્રો સાથે આપણે ખદર પણ ભણી લઈશું અને પછી બેયમાં શું શું છે એ તફાવત છે એ પણ આપણે પારખવાનો પ્રયત્ન કરીશું. તો કેસે નદીઓના નવા કાપને ખદર કહે છે. ચાલો, તો જૂનો કાપ બાંગર, નવો કાપ ખદર. આનું એક સાવ છે એ સિમ્પલ સૂત્ર છે. નખ, નવો કાપ ખદર અને અહીંયા આવશે બાજુ. બાંગર એ જૂનો કાપ. હવે તમને એમ થશે આ નવો કાપ અને જૂનો કાપ એટલે શું? વિદ્યાર્થી મિત્રો અહીંયા વચ્ચેને છે હવે નદી મૂળ સ્વરૂપમાં આવી ગઈ છે એવું તમે માની લેવાનું છે. બધી શાખાઓ ભેગી થઈ અને એક ઉચિત પહોળાઈ વાળી છે હવે નદી તમને જોવા મળે છે. તો આ છે એ નદીનો વિસ્તાર છે, આ નદીનો બેસિક વિસ્તાર છે. જો વિદ્યાર્થી મિત્રો, પણ ચોમાસામાં શું થશે કે ઉચ્ચ પ્રદેશમાંથી જે શાખાઓમાંથી સતત પાણી આવી રહ્યું છે એ અને વરસાદનું પાણી પણ ભેગું થશે એટલે આ નદીની પહોળાઈ કંઈક વધી જશે, પટલી થઈ જશે. જો વિદ્યાર્થી મિત્રો, હવે નદીની પહોળાઈ વધી ગઈ તો નદી એ જે વધેલી પહોળાઈ વાળો ભાગ છે એમાં પણ શું કરશે? સતત છે એ નવો કાપ ડિપોઝિટ કરશે, જેને આપણે ભૂગોળની ભાષામાં નિક્ષેપિત કહીએ છીએ. તો અહીંયા પણ હવે છે વિદ્યાર્થી મિત્રો, જો આ નવો કાપ છે એ આ રેડ પાર્ટિકલ્સ થી આપણે છે એ દેખાડેલો છે કે ચોમાસામાં છે નદીની પહોળાઈ વધશે તો નદી છે એ આ વધેલી પહોળાઈના પણ છે એ શું કરશે? તો કે કાપ પાથરશે. વળી પાછું ઉનાળામાં પાણી ઘટી જશે, નદી પોતાના મૂળ સ્વરૂપમાં આવી જશે. તો અહીંયા જે આ નવો કાપ છે એ પથરાય છે, આ નદીઓના નવા કાપને શું કહે છે? ખદર કહે છે. પણ વિદ્યાર્થી મિત્રો ક્યારેક માની લો કે પૂર આવ્યું હશે કે નદીની પહોળાઈ આટલી બધી વધી ગઈ હશે, ક્યારે? તો કે નદીઓ અહીંયા છે એ એક વખત છે એ આવો કાપ પાથર્યો હશે. અથવા વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે જે આ અહીંયા છે એ નવો કાપ છે એ પથરાણો છે, સમયાંતરે છે એ હવે તો અહીંયા છે ઉનાળામાં અને અન્ય સિઝનમાં છે પાણી વહેતું નથી એટલે એ આમ સમાંતર છે એ પથરાઈ જશે, સપાટ બની જશે. તો એટલે પણ છે એ ઘણી વખત છે એ જૂનો કાપ એમ પથરાઈને બનતો હોય છે. અને વિદ્યાર્થી મિત્રો નદી છે અહીંયાથી સતત આગળ વધી રહી છે એટલે નવો કાપ પોતે છે એ લેતી જશે સાથે આગળ થોડો થોડો. એટલે અહીંયા તો એ સમથળ કરતી જશે પણ અહીંયાનો છે આ કાપ સમથળ થશે નહીં એટલે તમને એ આમ છે એ થોડી ત્રાસી ઊંચાઈએ જોવા મળશે. જો વિદ્યાર્થી મિત્રો આ ભાગ છે તમને ઊંચાઈએ જોવા મળશે આવી રીતે, અને વચ્ચેનો જે આ નદીનો ભાગ છે એ કાપ પોતાની સાથે આગળ લેતો જાય છે એટલે આ ભાગ તમને સપાટ જોવા મળશે. તો તમને છે આવી રીતનો ભાગ છે એ દેખાશે. આ બે ભાગ ઊંચાઈ હશે કારણ કે આ નદી છે એ કાપને લેવલ કરતી નથી, એ તો નવો કાપ પોતાની સાથે આગળ લેતો જાય છે અને જે નથી ઢસડી શકતી એ અહીંયા છોડતો જાય છે અને એ પાણી પાછું ફરીથી સમથળ કરતું જાય છે એટલે આ તમને સોપાન જેવું ટેરેસ સ્ટ્રક્ચર દેખાશે. તો નદીઓના જૂના કાપને બાંગર કહે છે કે જે એકવાર ક્યારેક પૂર આવવાથી છે એ પથરાઈ ગયો અથવા છે નદીની પહોળાઈ અત્યારે એવી હતી કે જ્યારે એ છે સ્ટ્રક્ચર બનેલું છે. હવે શું થશે તો કે નદીઓનો છે ખૂબ લાંબા ગાળે જ્યાં નવો અહીંયા કાપ છે એ પથરાયેલો છે એ જૂનો થાય તો એ ખદર બને. અહીંયા છે આમ ઢોળાવ વાળી છે એ સપાટીમાં બનતો રહે. બાકી નદીનો જે નવો કાપ છે એ તો વિદ્યાર્થી મિત્રો તમને ચોમાસાની ઋતુમાં જ મળશે કારણ કે ત્યારે નદીઓની પહોળાઈ વધી ગઈ હશે. બાકી અન્ય ઋતુમાં શું થતું હશે કે નદી પોતાની સાથે છે આગળ કાપ લેતી જતી હશે અને એને છે એ સમથળ પણ કરતી જતી હશે. એટલે નદીઓનો નવો કાપ તમને દર વર્ષે છે એ ચોમાસામાં મળે છે જેને શું કહેવાય છે? ખદર. અને નદીઓનો જે આ જૂનો કાપ છે કારણ કે અહીંયા નદી સતત આગળ જાય છે એટલે એ સમથળ ભાગ છે અને જૂના કાપને કારણે છે આ જે ઢોળાવવાળો ભાગ સોપાન જેવો ટેરેસ સ્ટ્રક્ચર બની ગયું છે એને જૂના કાપને બાંગર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે છે આપણે આગળ પણ બીજી વસ્તુ લખી નાખીએ.
કે છે તે પૂરના મેદાન કરતા ઊંચો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નદીઓના છે પાણી દ્વારા જે મેદાન બન્યું છે એની કરતા આ ભાગ કેવો હશે? ઊંચો હશે, કારણ કે અહીંયાનો કાપ નદીએ લેવલ કર્યો હશે. અહીંયા પાણી આવતું નથી એટલે એ લેવલ થશે નહીં. તેથી તે સોપાન જેવો આકાર બનાવે છે. સોપાન જેવો આકાર એટલે ટેરેસ લાઇક સ્ટ્રક્ચર. તમને છે કે અહીંયા થોડું ઊંચું લાગશે અને અહીંયા તમને ગ્રાઉન્ડ ફ્લોર લાગશે. જ્યાં નદીઓના જો તમે જૂના કાપમાં ઊભા રહેશો વિદ્યાર્થી મિત્રો તો તમે ઊંચા ઊભા હશો એવું લાગશે. અહીંયા નવા કાપમાં છે એ ઊભા હશો નદીમાં તો તમે નીચા છો એવું લાગશે. એટલે સોપાન જેવો આકાર બનાવે છે. પણ આ જૂનો કાપ છે વિદ્યાર્થી મિત્રો અને પાણીના કોન્ટેક્ટમાં નથી એટલે ઓછો ફળદ્રુપ છે, લેસ ફર્ટાઇલ. તે જૂનો હોવાથી ઓછો ફળદ્રુપ છે. અને નદીનો જે નવો કાપ સતત આવતો રહે છે. ચોમાસામાં તમને છે એ અહીંયા પથરાયેલો પણ જોવા મળશે, જેનો ખ્યાલ ખરેખર છે ચોમાસા સિવાયની અન્ય ઋતુમાં આવશે કે જ્યારે નદીનો જળ જથ્થો ઘટી જશે ત્યારે. તો નદીનો નવો કાપ છે બરોબર એ જે પૂરના છે એ દ્વારા અથવા નદી દ્વારા છે એ બનેલો છે એ ઊંચાઈમાં એટલો બધો ખાસ હશે નહીં, પરંતુ હશે ફળદ્રુપ. કે છે તે જૂના કાપ કરતા વધુ ફળદ્રુપ હોય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું છે એ આપણું બાંગર અને ખદર પણ પૂરું થાય છે. તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. ઓછામાં ઓછો 2 વખત વિડિયો લેક્ચર જુઓ કે જેથી તમને બધું જ બરાબર સમજાઈ જાય. વિદ્યાર્થી મિત્રો જો તમને અમારા વિડિયો લેક્ચર્સ પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.